हेलो मित्रों, जय माताजी, जय द्वारकाधीश। स्वागत है तमाરું ફરીવાર આપણા એક નવા વિડીયોમાં। જો આપણે અત્યારે આવી ગયા છીએ ગુગાભાઈની ત્યાં। ગુગાભાઈ છે સનખડા રહી છે ને એ છે આપણા મિત્ર, અને એની ત્યાં આપણે આવી ગયા છીએ મરચા દળાવવા। ઘરેથી કીધું હતું કે ભાઈ મરચા દળાવવાનું કામકાજ કરાવવાનું છે, એટલે આપણે આવી ગયા હતા ગુગાભાઈને ત્યાં। તમને ખબર છે મિત્રો, સનખડાનું મરચું છે એ પ્રખ્યાત છે, બધે મોસ્ટ ઓફ લઈ જતા હોય તો સનખડાના મરચા જ લઈ જતા હોય। જો આ છે મારા મિત્ર ગુગાભાઈ, અને ગુગાભાઈ પોતે 2 થી 3 બિઝનેસ સાથે સંકળાયેલા છે। તો એ ગુગાભાઈને અત્યારે જો તમને હું મરચા મસાલા ભંડાર પાછળ લખેલું છે, જો ક્રિષ્ના મરચા મસાલા ભંડાર, તમને બધું આખી મરચાની પ્રોસેસ કઈ રીતના હોય ને કઈ રીતના દળવાનું કામકાજ થાય ને એ તમને વિડીયોમાં કન્ટિન્યુ બતાવ્યું મિત્રો, એટલે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો મિત્રો। જો અત્યારે આપણે મરચું જોખાવાનું કામકાજ ચાલુ છે, અને મરચાં કમ્પ્લીટલી લે છે, અને મરચું જોખવાનું કામકાજ છે, અને આ ભાઈ છે મરચાંનો તોલ કરે છે। અને જો અહીંયા ડબલ પટ્ટાના સિંગલ પટ્ટાના જે તમારે મરચાં જોઈએ એ મરચાં મળી જજો। અમારા મિત્ર ગુગાભાઈ અને કૃષ્ણા મરચાં મસાલા ભંડાર, મસ્ત મજાના મરચાં છે મિત્રો, ક્વોલિટી 1 નંબર મળશે, જે માગો તે મરચું મળે। મારા મિત્ર છે ગુગાભાઈને, એમનો જો ડંગો છે, જો એ ડબલ પટ્ટો સિંગલ પટ્ટો, તો અહીંયા મરચાંના ગોડામ ભર્યા ભાઈ, જો તમે જોઈ શકો છો આ બધે મરચું છે નીકળ્યું। અહીંયા જો મરચાં રિપેરિંગનું કામકાજ ચાલુ છે, અને અહીંયા છે ને મરચાં દળવાનું કામકાજ થતું હોય એ કઈ રીતના દળાશે ને એ હું તમને હમણાં બતાવીશ। પહેલાં જે અહીંયાથી ક્યાંકથી મરચાં નાખવાનો હોય, પહેલી બાજુ એમાં ભરાઈ જાય મરચું, એ હું તમને બધું બતાવીશ મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોજો। અહીંયા જો બધે મિત્રો મરચાંના તો નીકળ્યા મરચાં મસાલા ભંડાર છે, જો પેલી બાજુ છે, અહીંયા પણ છે, અહીંયા બધે મરચાં મસાલા ભંડાર જ છે નીકળ્યા, બધે મરચાં છે, તો અહીંયા સુધી મરચાં છે। જો મારા મિત્ર ગુગાભાઈ છે, એમને ઉના કામકાજ છે, એટલે ગુગાભાઈ ઉના જાય છે। ગુગાભાઈ ઉના કેમ જવું તમારે? જો ગુગાભાઈનું કામ એટલે કાંઈ ન કાઢે। ગુગાભાઈ આવજો, હમણાં ગુગાભાઈ પરિવાર આવે છે, અને અત્યારે ગુગાભાઈ આપણે ગયા છે। જો મિત્રો અહીંયા બધે નીકળ્યા મરચાં છે, મરચાં છે, જો અહીંયા બધે ગોડામ જ ભર્યા છે મરચાં, લાલ મરચું છે બરાબર। અને અહીંના મરચાં છે ને, અહીંયા મરચાં હોવાનું કારણ છે કે અહીંયા મરચાં વખાણામાં છે, સનખડાનું લાલ મરચું કહેવાય, ડબલ પટ્ટો સિંગલ પટ્ટો એ બધા મરચાં હોય। ગોલાવાળા વિભાગ, હમણાં આપણે ગોલા પણ ખાવાના છે। જો અહીંયા બધી જો તમે જોઈ શકો છો કેટલા મરચાં છે ને નીકળ્યા, મરચાંનું માર્કેટ જ છે અહીંયા, બધે મરચાંનું માર્કેટ છે। અહીંયા તમને બતાવીને ત્યાં સુધી જો અહીંયાથી માંડી જો અહીંયા ચામુંડા મરચાં મસાલા ભંડાર, ત્યારબાદ જો અહીંયા પણ છે મરચાં મસાલા ભંડાર, પછી અહીંયા સહયોગ મરચાં મસાલા ભંડાર, અહીંયા બધે અહીંયા સાગર મરચાં મસાલા ભંડાર, બધે નીકળ્યા મરચાં મસાલા ભંડાર જ છે મિત્રો। તો આપણા ફાઇનલી મરચાં લઈ લીધા છે, અને અત્યારે મરચાંને મરચાંમાં હોય ને ડીટિયા હોય, એટલે મરચાંને ડીટિયા તોડવાનું કામકાજ ચાલુ છે। અને આપણા ગુગાભાઈને કીધું એટલે એમને મજૂરને પણ બોલાવી દીધા, અને મરચાંને જો કેવા મરચાં છે ને ડબલ પટ્ટાના લીધા છે, ને એમાં કંઈક તીખું મરચું નાખવાનું છે એવું કંઈક છે। હવે એ તો શું કહેવાય કે બૈરા હોય સિલેક્ટ કરેલું હોય કે ભાઈ મરચાં કેવો હોય કેવા નહીં। અને અહીંયા તમને મિત્રો કાશ્મીરી મરચું, તીખું મરચું, મોળું મરચું, લાલ મરચું, ડબલ પટ્ટાના સિંગલ પટ્ટાના બધા મરચાં તમને જોવા મળે મિત્રો। જો આપણે આ મરચાં લીધા ને, મરચાં ભેગું કાશ્મીરી મરચું નાખવાનું હતું। જો કાશ્મીરી મરચાં આવા હોય મિત્રો, આ કાશ્મીરી મરચાં છે ને એનો ભાવ બહુ હોય, અને એ પેલું મરચું નાખીને તો એમની ભેગું કિલો કાશ્મીરી મરચું નાખવાનું હોય। જો આને કાશ્મીરી મરચું કહેવાય ભાઈ। તડકો બહુ હતો ને એટલે ગોલા ખાવા બેસી ગયા, કેમ કે બહુ તડકો પડે છે, અને એમાંય પાછો આજુબાજુ મરચાં છે એટલે બહુ તડકો લાગતો, એટલે એમ છો કે ગોલો ખાઈ લે એટલે મસ્ત મજા આવી જાય મારવાલા। ને તડકો હોય એટલે બધા મિત્રોને ગોલા બોલા બધું ઠંડુ ખાતા રહીજો, નકર બીમાર પડી જાઓ, એટલે ગોલો તો ખાવો જોઈએ મારવાલા બસ। જો મિત્રો ગુગાભાઈએ મેં ગયો હતો રસ્તો ક્લાસ, ગુગાભાઈ આવ્યા છે ઉનાથી આવી ગયા, અને ગુગાભાઈ કે કંઈક ઠંડુ બંડુ પી લે, તો ગુગાભાઈ લઈ આવ્યા આપણે આટલું રસ્તો ક્લાસ।
આ બાજુમાં જ દુકાન છે. તમે જો ઓલા ભાઈ પણ રસના ગ્લાસ લઈને આવે છે અને કુગાભાઈ બધા મિત્રોને રસ પાય છે. ગ્લાસ હારવા માંડ્યા છે. હા ગુગાભાઈ હા. ફાઇનલી મરચાનો પેલો ભાણો ચડાઈ ગયો છે. ફાઇનલી આપણા મરચાં દળાઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર. ને હવે આપણે જવાનું છે ઘરે. હજી થોડુંક જોખામણ ને બધું કરવાનું બાકી છે, હિસાબ ને બધું કરવાનું બાકી છે. જોખાઈ જાય પછી આપણે જશું ઘરે. જો પાછળ પેલા ભાઈ છે એ મરચાં ભરવાનું કામકાજ કરે. જો કઈ રીતના આખી પ્રોસેસ હતી, મરચાં કઈ રીતના દળવાના અને કયા
મરચાંના જે ડીટીયા હોય એ ખૂટીને કઈ રીતના સાફ સફાઈ કરવા એ કમ્પ્લીટલી પ્રોસેસ તમને કન્ટિન્યુ બતાવેલી છે. એટલા માટે મિત્રો વિડીયોને સારો લાગ્યો હોય તો ફાઇનલી મરચાં દળાઈ ગયા તો હવે આપણે આ ભાઈ છે એ તોલ કરે છે મરચાંનો. જો જોખવાની પદ્ધતિ છે. જો સિટીમાં તો બધા ઇલેક્ટ્રિક કાંટા આવે પણ જુઓ પહેલાંની સંસ્કૃતિ છે ને હજી ગામડામાં ભૂલાણી નથી મારા વાલા. જો પહેલાંની જે પદ્ધતિ હતી ને એ પ્રમાણે જ હજી બધું કામકાજ ચાલુ છે ભાઈ. એટલે ગામડામાં તો સંસ્કૃતિ જળવાયેલી જ છે મારા વાલા. જે સંસ્કૃતિ ભૂલાણી છે ને એ સિટીમાં જ ભૂલાયેલી છે ભાઈ. તમે પણ મરચાં લેવા માંગો છો મારા વાલા તો તમે એકવાર ક્રિષ્ના મરચાં મસાલા ભંડારની અવશ્ય મુલાકાત લેજો. જો અહીંયા તમને મળશે કાશ્મીરી મરચું, તીખું મરચું, ડબલ પટાનું મરચું, સિંગલ પટાનું મરચું. તો આવા તમામ પ્રકારના મરચાં જો તમે જોઈ શકો છો એ બધા પ્રકારના મરચાં મળી રહેશે. એટલા માટે મેં તમને આખી વિડીયોની પ્રોસેસ બતાવેલી છે. અને જો તમે પણ મરચું લેવા માંગતા હોય એકવાર અવશ્ય મુલાકાત લેજો. અને વિડીયો ગમો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા. જય